સુરતના કતારગામ ઝોનમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર બંધ કરવામાં આવ્યું હતું. અહીં બોર્ડ મારવામાં આવ્યું હતું કે ઓપરેટર ન હોવાના કારણે આધાર કાર્ડ સેન્ટર બંધ કરાયું છે. જ્યારે એક જાગૃત નાગરિકના ધ્યાને આવતા જણાવ્યું હતું કે ઓપરેટરોને 7 થી 8 મહિનાથી પગાર મળ્યો નથી. આ મામલે તેમણે કમિશનર અને કલેક્ટરને ફરિયાદ પણ કરી છે. આધાર કાર્ડ અગત્યનો પુરાવો હોય છે, ત્યારે સુરતના કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર બંધ હાલતમાં હોવાથી નાગરિકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. અહીં ઓપરેટરો ન હોવાથી સેન્ટર બંધ હોવાનું બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યું છે. ઓપરેટર ન હોવાના કારણે આધાર કાર્ડ કેન્દ્ર બંધ હોવાના લીધે સ્થાનિક લોકો ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કેટલાક સમય સુધી આ આધાર કેન્દ્ર બંધ રહેશે તેની પણ કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી, જેથી સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મારું નામ હિતેશ સખવાળા, કતારગામ વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું કે કતારગામ ઝોનમાં આધાર કાર્ડ કેન્દ્ર બંધ કરવામાં આવેલું છે 1 જાન્યુઆરી 2026 થી. તો અમે આવીને તપાસ કરી કે શું શેના કારણે, તો એમાં જાણવા મળ્યું કે અહીંયા ઓપરેટરો બેસે છે અને 7 થી 8 મહિનાથી સેલેરી મળેલી નથી. તેના કારણે આ લોકો ઓપરેટર નોકરી છોડીને જતા રહ્યા છે. અને અહીંથી લગભગ સવારમાં ટોકન દેવામાં આવે છે 9 વાગ્યાના આસપાસ. લગભગ 150 થી 200 જણા હોય છે, એમાંથી 125 જણાનું આસપાસ કામ થઈ જાય છે 2 ઓપરેટર હોવાને કારણે. પેલા 4 ઓપરેટર બેસતા હતા, પણ પગાર ન મળવાને કારણે 2 ઓપરેટર થઈ ગયા, અને 31 ડિસેમ્બર 2025 ના રોજે 2 ઓપરેટર તો એ પણ ચાલ્યા ગયા. તેના કારણે અત્યારે કતારગામ વિસ્તારમાં આધાર કાર્ડ સેન્ટરમાં સુધારો કરાવો, ન્યૂ આધાર કાર્ડ કાઢવા, તેને લીધે પબ્લિક અત્યારે ખૂબ જ હેરાન થઈ રહી છે. કારણ કે અત્યારે પ્રાઇવેટેશનમાં કરાવવા જાય તો લગભગ 300 થી 600 રૂપિયા લે છે. તો આમ જનતાને જે 100 રૂપિયામાં કામ થવાનું હોય, 100-125 રૂપિયામાં, એને 300 થી 600 રૂપિયા ખર્ચવા પડે છે. આ બધા અધિકારીઓ શ્રી સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રીને પણ રજૂઆત કરી હતી, ડેપ્યુટી કમિશનરને શ્રી પણ રજૂઆત કરી હતી, અને આપણા સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવા છતાં કોઈ એક્શન પ્લાન લેવાયેલા નથી. અને અમારા ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબને પણ જાણ કરી, તેને પણ રજૂઆત કરી. તેને કહેવા માંગુ છું કે આ પ્રશ્ન સુરત સિટીમાં છે, તેનો તાત્કાલિક નિવાડો લાવવા માટે રજૂઆત કર્યું.